વિકાસના દાવાઓ વચ્ચે લીમખેડા તાલુકામાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. લીમખેડા તાલુકાના કુણધા ગામના બાજીપુરા ફળિયામાં રહેતી સવિતાબેન રાવતને મોડી રાત્રે પ્રસવ પીડા ઉપડતા આશા વર્કર મીનાબેન રાવતને જાણ કરી હતી. ત્યારબાદ 108ને જાણ કરી હતી, પરંતુ વચ્ચે રેલવે લાઇનના કારણે 108 ઘર સુધી પહોંચી ન શકી, જેથી દૂર ઊભી રહેલી 108 સુધી પ્રસૂતાને લઈ જઈ રહ્યા હતા. તે દરમિયાન રસ્તા વચ્ચે જ પીડા વધી જતા પથ્થરોની વચ્ચે પ્રસૂતિ કરાવવાની ફરજ પડી હતી. આશા વર્કરની સૂઝબૂછથી રસ્તા વચ્ચે સફળ પ્રસૂતિ થયા બાદ બંને માતા પુત્રને લીમખેડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા હતા. સાંસદ જસવંતસિંહ ભાભોર અને ધારાસભ્ય શૈલેષ ભાભોરના મત વિસ્તારમાં જ આ પરિસ્થિતિ છે કે જ્યાં કુણધા ગામના બાજીપુરા ફળિયાના રહીશોને મેડિકલ ઇમરજન્સીમાં પણ 108 તેમના ઘર સુધી પહોંચી શકતી નથી. ચાલતા જઈને જીવના જોખમે રેલવે લાઇન ઓળંગીને જવા મજબૂર બન્યા છે રહીશો. આ સિવાય પણ અનેક પ્રસૂતિઓ આ પ્રકારે રસ્તામાં થઈ હોવાના કિસ્સા સામે આવ્યા છે. ત્યારે સ્થાનિકોની માંગ છે કે ગરનાળું બનાવીને નવો રસ્તો બનાવવામાં આવે, જેથી આવી કોઈ મેડિકલ ઇમરજન્સીમાં લોકોના જીવ જોખમાય નહીં. મારું નામ મગનભાઈ કાળુભાઈ રાવત, ગામ કુણધા, બાજીપુરા ફળિયો. અમારે છોકરાને 3 વાગ્યે દુખાવો થતો અમે મેનાબેનને જાણ કર્યું, તો 108વાળાને મેનાબેને ફોન કર્યો તો 108 આવી, પણ રેલની આ સાઈડે આવી. હવે આ બાજુ હડપ નદી છે અને આ બાજુ રેલવે છે. વચ્ચે અમારું બાજીપુરા ફળ્યું, એથી ગાડી અંદર આવે એવું નહીં. તો અમારે રસ્તો છે ને, રસ્તા રેલની નજીક સુવાવડ થઈ ગયું અને ત્યાં રસ્તો છે ને, એટલે પછી અમે આવી શકાય એમ નથી. લીમખેડા આવવા માટે 9 કિલોમીટર જેવું થાય, તો અહીંથી કોઈ અવાય એવું નહીં. તો આ ઘરનાળું કે રસ્તો કોઈ બી રીતે બનાવે તો સૌથી સારું. બધાને આ રીતે અમારે તકલીફ થયા કરે છે. જ્યારે ડોહા વખતથી રોડ માટે તકલીફ કરતા આવ્યા, અત્યાર સુધી નહીં. હવે જસવંતસિંહ ભાભોરે મુહૂર્ત કર્યું ત્યાં ગરનાળાનું, એમાં પાંગળી ટીકમલીને આવેલી ખોદવા માટે, એને મુહૂર્ત કર્યું તો બી કાંઈ નહીં. પછી સાંસદની ચૂંટણી, ધારાસભ્યની ચૂંટણી શૈલેષ ભાભોરની, ત્યારે પાર્વતીબેનને પાંગળી આવે અહીંયા જ મિટિંગ ભરી. મેં કીધું રોડ નહીં તો વોટ નહીં. મારો સિદ્ધાંત એ જ છે, તાકે થઈ જશે. કાંઈ અત્યાર સુધી કાંઈ જ નહીં. આવી તકલીફો દરરોજ વેઠવી પડે ને મને તો ઊંચકીને લઈ જાય, ગમે ત્યારે તકલીફ પડે. હા, તો મારું નામ રાવત રમેશભાઈ સુરજીભાઈ. મારું નામ કટારા મેનાબેન મંગુભાઈ છે. હું આશા વર્કર છું. ગામ કુણધા, પીએસસી નીનામાના ખાખરિયા છું અને ફળિયા બાજુપુરા છું. મારી એનસી બહેનોને ચેક દૂરના અભાવથી, નંદીના કારણ અને રેલવેના કારણથી મારી બહેનો રસ્તામાં ડિલિવરી આવી જાય છે. હવે આજે સવારમાં બેનને 4 વાગ્યે દુખાવો થયો. દુખાવો થતાં મને બેનને ચાલતા ચાલતા રોડ સુધી ના પહોંચી, કારણ કે રોડ બહુ દૂર હતો અને 108 બી રેલને પેલી બાજુ ઊભી હતી. એના કારણથી મારી બેન ના પહોંચી શકી. રસ્તામાં જ મારી બેનને અહીંયા ડિલિવરી આવી ગઈ છે, એટલે મારી બેનને મેં જાતે ડિલિવરી કરાવી છે અને ડિલિવરી કરાવીને 108વાળા ભાઈને હેલ્પ કરી લીધી છે. પછી મેં 108થી CSCમાં લઈ ગઈ અને માતા અને બાળક બંને તંદુરસ્તી છે. પણ મારા ગામમાં રોડ ને રસ્તા કે ઘર નાળું કરી આપે તો સૌથી સારું, કારણ કે આવી રીતના હજુ મારી સગર્ભાઈ એનસી બહેનો બહુ છે. હું કેવી રીતના ચોમાસામાં લઈ જઈશ, નાળામાં પાણી ભરાઈ જશે, હું મારી બહેનોને કેવી રીતના. અને બીજા તો એ તો ખરું છે, પણ બીજા બી ઝાડા ઉલટી હોય, કોઈને તાવ માથું હોય, કોઈ એક્સિડન્ટ હોય કે ગમે તેમ હોય, તો હું મારા ભાઈ બહેનોને કેવી રીતના અહીંયા વરસાદના કારણે લીમખેડા સુધી પહોંચાડીશ. એવી રીતના મને બહુ દુઃખ થાય છે. તો ગમે તેમ કરી જસવંત ભાભોર સાહેબ, શૈલેષ સાહેબ બધા થઈને મને રોડ કરી આપે, ઘર નાળું કરી આપે, તો ખૂબ ખૂબ આભાર એમનો. થેન્ક યુ.